જામખંભાળિયામાં 4 કલાકમાં 7.5 ઇંચ વરસાદ પડતા રોડ બન્યા જળબંબાકાર. વાવણી લાયક વરસાદ વરસ્યો હોવાના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ જવા પામી હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. ભાણવડમાં ધોધમાર વરસાદ ખાબકતા સ્થાનિક નદીઓ બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે. ત્યારે ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્ય પણ સામે આવ્યા છે. વાવણી લાયક વરસાદ ખાબકતા ધરતીપુત્રમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ ખંભાળિયા પંથકમાં આજે બપોરના 12 થી 4 વાગ્યા સુધીમાં 7.5 ઇંચ વરસાદ વરસતા લોકોને ત્રાહિમામ ગરમીમાં રાહત મળી છે. શહેરના માર્ગો વરસાદી પાણીથી પાણી લઈ ગયા હતા હોવાથી કલાકો સુધી વાહન વ્યવહાર પ્રભાવિત થઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ત્યારે ગ્રામ્ય વિસ્તારના ખેતરમાં પણ પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સાથે સાથે ત્રાહિમામ ગરમી અને બફારાથી તોબા પોકારી ઉઠેલા લોકો બાદ વરસાદી વાતાવરણ બંધાઈ ગયું હતું. ત્યારે ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ખૂબ જ ઠંડક પ્રસરી જવા પામી હતી. જ્યારે લોકો મન ભરીને ઠંડા વાતાવરણને માણી રહ્યા હોય તેવા દ્રશ્ય પણ સામે જોવા મળ્યા હતા. ખેતરોમાં ખૂબ જ પાણી ભરાતા ખેડૂતો પણ ખુશખુશાલ થયા હતા. વાવણી લાયક વરસાદને વધાવતા હતા. જામખંભાળિયા શહેરમાં માત્ર 4 કલાકમાં 7.5 ઇંચ વરસાદ ખાબકતા શહેરના માર્ગો પર વરસાદી પાણી ફેલાઈ ગયા હતા. તળાવ ભરાયા હોય તેવો માહોલ સર્જાયો હતો. ધોધમાર વરસાદના પગલે શહેરના માર્ગે ઘૂંટણસમાં પાણી ભરાયા હતા. ઉપરાંત ધોધમાર વરસાદને પગલે શહેરમાં વીજળી પુરવઠો ખોરવાઈ જવા પામ્યો હતો. તેમજ જામખંભાળિયા પંથકમાં વાવણી લાયક વરસાદે ખેડૂતોને ખુશખુશાલ થઈ ગયા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગની ધોધમાર વરસાદની આગાહી પ્રમાણે 4 કલાકમાં 7.5 ઇંચ એકધારો ધોધમાર વરસાદ વરસ્યો. ત્યારે અહીં ભારે વરસાદના કારણે શહેર અને ગ્રામીણ વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. ધોધમાર વરસાદ વરસતા સરકારી તંત્રની પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખોલી નાખી હતી. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, જૂનાગઢ.